હાલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આપણે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ચેપ્ટર 11ની ચર્ચા કરીએ છીએ. 3 લેક્ચરોની ચર્ચા કરી છે. આપણે આગળ ચોથા લેક્ચર તરફ આગળ વધવું છે. અહીં બરાબર યાદ રાખો બેટા, 3 લેક્ચરમાં આપણે કોની કોની ચર્ચા કરી એનું જરા આછો પાત્રો ખ્યાલ મેળવી લઈએ. પ્રથમ લેક્ચરમાં આપણે માનવ આંખની ચર્ચા કરી હતી. બીજા આંખમાં પહેલાં 3 પદો, આંખની સમાવેશ ક્ષમતા, નજીક બિંદુ અંતર, દૂરબિંદુ અંતર, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામીની ચર્ચા કરી હતી. ત્રીજા લેક્ચરમાં આપણે પ્રેસબાયોપિયા વિશે ચર્ચા કરી હતી. પછી નેત્રદાન કરવાના ફાયદા શું, નેત્રદાન કરતી વખતે શું ધ્યાન રાખવું, નેત્રદાન પછી શું કરવામાં આવે, અને પેલા પ્રિઝમ વિશે ચર્ચા કરી હતી. બરાબર. હવે આજે આપણે શું કરવું છે બેટા, તો એક નવા પ્રશ્ન તરફ આગળ વધવું છે. પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવતો પ્રયોગ વર્ણવો. સૌથી પહેલાં તો આપણે હેતુ લખવો પડે. સિમ્પલ હેતુ લખવાનો, પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજવી. હેતુમાં શું લખાય બેટા, કે પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજ. બરાબર. એટલે આપણે સૌથી પહેલાં તો શું લખવું પડશે બેટા, તો હેતુ લખવો પડે. બરાબર. ચલો, હેતુ. પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનની ઘટના સમજવી. પછી સાધન સામગ્રી. સાધન સામગ્રી છે ને બેટા, એ આપણે થોડીક વાર પછી ચર્ચા કરીએ. કેમ? કારણ કે આપણે હવે જ્યારે પદ્ધતિ સમજીશું ને, ત્યારે તરત જ આપણે એની સાધન સામગ્રીમાં શાનો ઉપયોગ કર્યો એ ખબર પડી જશે. બરાબર. પછી આપણે આકૃતિ દોરવી પડે. સૌથી પહેલાં તો શું કરવાનું બેટા, કે એક સફેદ ડ્રોઈંગ પેપર લેવાનું. શું લેવાનું બેટા? આવું એક સફેદ ડ્રોઈંગ પેપર લેવાનું. આ સફેદ ડ્રોઈંગ પેપર લેવાનું. સાધન સામગ્રીમાં એક આવશે સફેદ ડ્રોઈંગ પેપર. ક્લિયર? પછી શું કરવાનું, કે એ સફેદ ડ્રોઈંગ પેપરને ડ્રોઈંગ બોર્ડ પર લગાવી દેવાનું. ડ્રોઈંગ બોર્ડ પર લગાવ્યા પછી એની પર પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી મૂકી અને પેન્સિલ વડે એની PQR સપાટી આંકી લેવાની. કઈ સપાટી બેટા આંકી લઈશું? PQR સપાટી આંકી લઈશું, અથવા તો આપણે એને ABC કહીએ. બરાબર. ABC જ કોણ બેટા, કારણ કે મટીરિયલ કદાચ એ રીતે મોકલવામાં આવે. ABC સપાટી આંકી લઈશું. ફરી વાર શું કર્યું બેટા, એક સફેદ ડ્રોઈંગ પેપર લીધો, એને ડ્રોઈંગ બોર્ડ પર લગાવી દીધો. એની પર પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી મૂકી દેવાની અને પેન્સિલ વડે એની ABC સપાટી આંકી લેવાની. ક્લિયર? હવે શું કરવાનું બેટા, કે પ્રિઝમની AB તરફ 2 ટાંકણીઓ આ રીતે ઊભી ખોસવાની. બરાબર. શું કરવાનું બેટા, 2 ટાંકણીઓ આપણે ઊભી ખોસવાની. બરાબર. એ ટાંકણીઓને આપણે નામ આપીશું P અને Q. શું નામ આપીશું બેટા? P અને Q. 2 ટાંકણીઓ આપણે અહીં ઊભી ખોસવાની અને આ બંને ટાંકણીઓને જોડતું એક કિરણ દોરવાનું અને એ કિરણને આપણે નામ આપીશું PE નામ આપીશું. શું નામ આપીશું બેટા?
પી તો લખેલો છે અને આપણે એને PE નામ આપીશું. ફરીવાર આપણે શું કર્યું બેટા કે એક સફેદ ડ્રોઈંગ પેપર લીધું, એને ડ્રોઈંગ બોર્ડ પર લગાવી દીધું. પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી બરાબર એ પેલા સફેદ ડ્રોઈંગ પેપર પર રહે એ રીતે એને મૂકી દેવાનું અને એની પેન્સિલ વડે ABC સપાટી આંકી લેવાની. ક્લિયર? પ્રિઝમની AB તરફ બે ટાંકણીઓ P અને Q આપણે ઊભી ખોસવાની. P અને Qને જોડતી એક રેખા દોરવાની જે ABને Eમાં છેદે છે. બોલો ક્લિયર? હવે જરા આગળ વધવાનું છે. હવે શું કરવાનું બેટા કે પ્રિઝમની AC તરફથી જોઈ અને બે ટાંકણીઓ આપણે આ બાજુ ઊભી ખોસવાની, બીજી બે ટાંકણીઓ. ક્લિયર? એ બે ટાંકણીઓને આપણે R અને S નામ આપીશું. પણ આ બે ટાંકણીઓ આપણે એવી રીતે ઊભી ખોસવાની કે જેથી PQRS એક સીધી લાઈનમાં દેખાય. બરાબર? તમે આ બાજુથી જોશો ને બેટા, એટલે આ બાજુ જ્યાં P દેખાય ત્યાં S ટાંકણી મૂકવાની, Q દેખાય ત્યાં R ટાંકણી મૂકવાની. હવે શું કરવાનું બેટા કે આ બંને ટાંકણીઓને જોડતી એક રેખા દોરી દેવાની આ રીતે. ક્લિયર? અને એ રેખા છે ને બેટા એને આપણે શું કરવાનું છે, જોડી દેવાની એ બંને છિદ્રોને, પણ એ રીતે જોડવાની કે જે ACને Fમાં છેદે. ક્લિયર? અને પછી શું કરવાનું, છેલ્લે E અને F પણ જોડી દેવાના. ક્લિયર? આમ કિરણ જાય છે, યાદ રાખજો બેટા. હવે શું કરવાનું બેટા કે ABના E બિંદુએ અને ACના F બિંદુએ લંબ દોરવાના છે. અહીં જે લંબ દોરીએ ને બેટા એને આપણે N નામ આપીશું. અહીં જે લંબ દોરીએ ને બેટા F બિંદુએ, આ એક્ઝેક્ટ લંબ હોવો જોઈએ બેટા. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આ લંબ જ હોવો જોઈએ. આ લંબને આપણે MM નામ આપીશું. બરાબર? ચલો ફરી એક વખત આપણે આકૃતિ દોર્યા પછી આપણે પદ્ધતિ છે ને બેટા, એ આકૃતિમાં જે કરીએ છીએ એ મુજબ આપણે લખી દેવાની છે. આકૃતિ પછી આપણે પદ્ધતિ લખવી પડે. બરાબર? પદ્ધતિ આપણે શું કરીએ છીએ બેટા, સમજીએ છીએ. બરાબર? શું લખવાનું છે બરાબર યાદ રાખો બેટા. સૌથી પહેલાં તો એક ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ ડ્રોઈંગ પેપર લગાવો, એની પર કાચના પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી મૂકી પેન્સિલ વડે તેની ત્રિકોણાકાર સપાટી ABC આંકી લેવાની પેન્સિલથી. પછી શું કરવાનું કે પ્રિઝમની AB તરફ બે ટાંકણીઓ P અને Q ઊભી ખોસવાની. બંને ટાંકણીઓને જોડતું કિરણ PE દોરવાનું જે ABને Eમાં છેદે. બોલો ક્લિયર? હવે શું કરવાનું બેટા કે પ્રિઝમની AC તરફથી જોઈ બે ટાંકણીઓ R અને S ત્યાં પણ આપણે ઊભી જ ખોસવાની, પણ એવી રીતે ઊભી ખોસવાની કે જેથી PQRS એક સીધી લાઈનમાં દેખાય. પછી શું કરવાનું બેટા કે આ RSથી પડેલા છિદ્રોને રેખા દ્વારા જોડી દેવાનું જે ACને Fમાં છેદે. ક્લિયર? એટલે આપણને આ પ્રકારની આકૃતિ જોવા મળશે. બરાબર? હવે છેલ્લે શું કરવાનું બેટા કે ટાંકણીઓ અને પ્રિઝમ બધું જ ઉપાડી લેવાનું અને પ્રિઝમની પ્રિઝમની AB બાજુના E બિંદુએ લંબ દોરવાનો, એને NN નામ આપવાનું અને ACના F બિંદુએ લંબ દોરવાનો જેને MM નામ આપવાનું. ક્લિયર? આ થયું શું બેટા તો પદ્ધતિ થઈ. ફરી એક વખત પદ્ધતિ બહુ ઝડપથી. એક સફેદ ડ્રોઈંગ પેપર ડ્રોઈંગ બોર્ડ પર લગાવવાનો, પ્રિઝમ મૂકી પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી ABC પેન્સિલ વડે આંકી લેવાની. AB તરફ બે ટાંકણીઓ P અને Q ઊભી ખોસવાની. P અને Qને જોડતી એક રેખા દોરવાની જે ABને Eમાં છેદે. AC તરફથી જોઈ બે ટાંકણીઓ R અને S એવી રીતે ઊભી ખોસો જેથી PQRS એક સીધી રેખામાં દેખાય. પછી RSથી પડેલા છિદ્રોને રેખા દ્વારા જોડો જે ACને Fમાં છેદે. બરાબર? ટાંકણીઓ અને પ્રિઝમ બધું ઉપાડી લેવાનું. ABના E બિંદુએ અને ACના F બિંદુએ લંબ અનુક્રમે
NN ડેશ અને MM ડેશ દોરો. બોલો બેટા, ક્લિયર? હવે આ પદ્ધતિ પછી આપણે શું લખવાનું? તો અવલોકન લખવાનું. સિમ્પલ લખવાનું કે પ્રિઝમમાં પ્રકાશના કિરણનો માર્ગ PQ EFRS છે. લખવાનું શું લખવાનું બેટા? પ્રિઝમમાં પ્રકાશના કિરણનો માર્ગ દેખાય છે. જુઓ બેટા, કયો છે? PQEFRS છે. PQEFRS છે. જેમાં લખી દેવાનું. ચલો બેટા, આ કયું કિરણ કહેવાય? આપાત કિરણ. ટૂંકમાં લખું છું આકી. ચલો બેટા, આ કિરણ કયું કિરણ કહેવાય? તો વક્રીભૂત કિરણ. ટૂંકમાં લખું છું વભૂકી. આ જે કિરણ છે ને બેટા, એને નિર્ગમન કિરણ કહેવાય. કયું કિરણ કહીશું બેટા? એને નિર્ગમન કિરણ લખવાનું. જેમાં PQ કયું કિરણ છે? આપાત કિરણ. ચલો, EF એ વક્રીભૂત કિરણ અને RS એ નિર્ગમન કિરણ છે. આટલું લખીને આપણે અવલોકન પૂરું કરી દેવાનું. બરાબર? અવલોકનમાં તમારે આટલું લખવાનું. હવે આપણે બીજું શું લખવું પડે બેટા? તો નિર્ણય લખવો પડે. તમે જુઓ બેટા, નિર્ણય બિલકુલ સિમ્પલ છે. અહીં દેખાય છે. જો અહીં પ્રકાશનું કિરણ હવામાંથી જ્યારે પ્રિઝમમાં પ્રવેશે છે ને ત્યારે જો લંબ તરફ વાંકું વળે છે અને પછી પ્રિઝમમાંથી ફરી પાછું નિર્ગમન પામે છે હવામાં, ત્યારે લંબથી દૂર વાંકું વળે છે. એનો મતલબ શું થયો બેટા? કે અહીં પણ પ્રકાશના વક્રીભવનના બધા નિયમોનું પાલન થાય જ છે. બરાબર? ફરીવાર નિર્ણયમાં શું લખવાનું બેટા? કે પ્રકાશનું કિરણ હવામાંથી જ્યારે પ્રિઝમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકું વળે છે અને પ્રિઝમમાંથી જ્યારે હવામાં નિર્ગમન પામે તો એ લંબથી દૂર વાંકું વળે છે. આમ અહીં પણ પ્રકાશના વક્રીભવનના બધા જ નિયમોનું પાલન થાય છે. ફરીવાર નિર્ણયમાં શું લખવાનું છે બેટા? કે પ્રકાશનું કિરણ હવામાંથી જ્યારે કાચના પ્રિઝમમાં પ્રવેશે છે ત્યારે જો લંબ તરફ વાંકું વળે છે. આ લંબ છે અને આ લંબ તરફ વાંકું વળે છે. અને પ્રિઝમમાંથી જ્યારે એ હવામાં નિર્ગમન પામે છે ત્યારે જો બેટા એ લંબથી દૂર વાંકું વળે છે. આમ અહીં પ્રકાશના વક્રીભવનના બધા જ નિયમોનું પાલન થાય છે. ક્લિયર? બીજી વાત, તમે બેટા આ જુઓ, આકૃતિ જુઓ. આ જે કિરણ છે ને બેટા, એ આપાત કિરણ છે. આમ આગળ તરફ લંબાઈએ ને તો એ આપાત કિરણ થાય. આ નિર્ગમન કિરણને તમે પાછળની તરફ લંબાવો અહીં, તો આ જે ખૂણો રચાય છે ને, આ ખૂણો, એ ખૂણાને આમ ડેલ્ટા વડે દર્શાવાય. આને વંચાય શું બેટા? ડેલ્ટા. શું વંચાય બેટા? એને ડેલ્ટા વંચાય. ક્લિયર? અને આ જે ખૂણો છે ને બેટા, ડેલ્ટા ખૂણો, એને વિચલન કોણ કહેવામાં આવે. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વિચલન કોણ એટલે શું? તો પ્રિઝમ પર આપાત થતા આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે રચાતા ખૂણાને વિચલન કોણ કહેવામાં આવે. ફરીવાર, પ્રિઝમ પર આપાત થતું આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે રચાતા કોણને વિચલન કોણ, વચ્ચે રચાતા ખૂણાને કયો ખૂણો કહીશું બેટા? વિચલન કોણ કહીશું. વિચલન કોણની વ્યાખ્યા જો તમને અલગથી પૂછે તો. બરાબર? હવે આપણે શું કરવું છે બેટા? કે આ પ્રિઝમવાળા પ્રશ્નોની જ ચર્ચા કરવી છે. પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન સમજવું છે. શું કરવું છે બેટા? પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. પ્રિઝમ વડે
થતું શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. હવે આપણે શું કરવું બેટા? પ્રકાશના વિભાજનની પેલી વ્યાખ્યા લખવી પડે, પણ એ વ્યાખ્યા આપણે થોડીક વાર પછી લખીએ. એ પહેલાં થોડીક વાર ચર્ચા કરી લઉં બેટા કે આ સમગ્ર જે પ્રયોગ જોયો ને એ પ્રયોગમાં મેં અહીં લખ્યું હતું કે સાધન સામગ્રીની આપણને ખબર પડી જશે કે શાની જરૂર પડશે. જો એક ડ્રોઈંગ બોર્ડની જરૂર પડે, ડ્રોઈંગ પેપરની જરૂર પડે, એક પ્રિઝમની જરૂર પડે, ટાંકણીઓની જરૂર પડે અને એક કંપાસ બોક્સની જરૂર પડે. શાની સાધન સામગ્રીમાં શું લખીશું? તો ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ પેપર, પછી ટાંકણીઓ અને કંપાસ બોક્સ. ક્લિયર? આટલી જરૂર પડશે. હવે આ જે પ્રિઝમવાળી જે આકૃતિ છે ને બેટા, એ પ્રિઝમની આકૃતિ તો પ્રકાશના વિભાજનમાં દોરવી પડે. પ્રકાશનું વિભાજન કોને કહેવાય એની વ્યાખ્યા આપણે થોડીક વાર પછી ભણીએ. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે બેટા કે આવો એક પ્રિઝમ લેવાનો છે. પ્રિઝમની કોઈ એક સપાટી પર અહીં એક શ્વેત પ્રકાશ આપાત કરવાનો છે. પાતળી સ્લીટમાંથી, આ સ્લીટ છે, છિદ્ર છે, એક જ કિરણ આપાત કરવાનું છે. જેવું બેટા કિરણ આ પ્રિઝમમાં પ્રવેશશે ને એટલે તરત જ એનું શું થશે? તો વિભાજન થશે. વિભાજન થાય એટલે થાય શું બેટા કે આ બીજી બાજુ પર રાખેલો જે સફેદ પડદો છે ને એ સફેદ પડદા પર તમને 7 રંગના રંગીન પટ્ટા જોવા મળશે. અહીં બેટા તમારે 7 રંગો દોરવા પડશે. 2, પછી 3, પછી 4, પછી 5, છ અને 7. આ 7 રંગો છે ને બેટા એ આ શ્વેત પ્રકાશના ઘટક રંગો કહેવાય. ક્લિયર? શક્ય હોય તો અહીં બેટા તીર મારજો. આજે છે ને બેટા એ રંગોનો ક્રમ નીચેથી ઉપર મુજબ નક્કી કરવો હોય તો તમે ભૂતકાળમાં પેલું બોલતા હતા. શું બોલતા હતા બેટા? જા, ની, વા, લી, પી, ના, રા, આવું પેલું લખી દેવાનું. ચલો, જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે તો રાતો. ઓકે? તો હવે આપણે શું કરવું છે બેટા? તો પ્રકાશના વિભાજનની વ્યાખ્યા લખવી છે. બિલકુલ સિમ્પલ. શું થયું બેટા? મેં તમને હમણાં જ કહ્યું કે આ 7 રંગો છે ને આ શ્વેત પ્રકાશના ઘટક રંગો છે. તો આપણે વ્યાખ્યા શું લખી શકીએ કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે ને એને પ્રકાશનું વિભાજન કહેવાય. ફરી એકવાર શું યાદ રાખીશું બેટા? કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે ને એ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. હવે જરા બરાબર સમજજો. પ્રશ્ન શું છે બેટા કે પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો. ક્લિયર? તો આપણે આવું લખવાનું છે કે શ્વેત પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે બેટા? તો 7 રંગોનું મિશ્રણ છે. હવે જરા જોજો બેટા કે શ્વેત પ્રકાશ છે ને આ અહીં જે માધ્યમ છે ને હવા છે. ક્લિયર? તો શ્વેત પ્રકાશના બધા જ રંગોના વેગ હવા અથવા તો શૂન્યાવકાશમાં એક સરખા છે. પણ આવું કાચ હોય, પાણી હોય, ગ્લિસરીન હોય એવી વક્રી ભવનકારક માધ્યમમાં જુદા જુદા રંગના પ્રકાશના વેગ બદલાય. અહીં બરાબર યાદ રાખજો બેટા. ફરી એકવાર, શ્વેત પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે? તો 7 રંગોનું મિશ્રણ છે. એ 7 રંગોના પ્રકાશના વેગ હવા અને શૂન્યાવકાશમાં એક સરખા છે. ક્લિયર? પણ
કાચ હોય, પાણી હોય, ગ્લિસરીન હોય, તેલ હોય, આવા જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં જુદા જુદા રંગના પ્રકાશના વેગ બદલાય. હવે પ્રકાશના વેગ બદલાય ને બેટા એટલે થાય શું કે એ જુદા જુદા રંગના પ્રકાશ માટે એ દ્રવ્યનો વક્રીભવનાંક બદલાય. અહીં બરાબર યાદ રાખજો બેટા, 2-3 વસ્તુ તમારે બરાબર યાદ રાખવી પડશે. જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં શું થાય બેટા, તો જુદા જુદા ઘટક રંગોના પ્રકાશના વેગ બદલાય. ફરી એકવાર શાની ચર્ચા કરીએ આપણે? ફરી એકવાર શું લખીશું બેટા? શ્વેત પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. આ 7 રંગના પ્રકાશના વેગ હવા અને શૂન્યાવકાશમાં સમાન છે, પણ કાચ હોય, પાણી હોય, તેલ હોય, ગ્લિસરીન હોય એવા જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં યાદ રાખજો બેટા, શું યાદ રાખવાનું? જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં જુદા જુદા રંગના પ્રકાશના વેગ બદલાય છે. હવે જોજો બેટા, વેગ બદલાય. આપણે આગળના પાઠમાં પેલા વક્રીભવનાંકની વ્યાખ્યા લખી હતી, સી અને વી, ઈટા બરાબર C/V. સી એટલે હવામાં પ્રકાશનો વેગ અને વી એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. ધ્યાન આપજો બેટા, સી અચર રહે છે પણ વી બદલાય છે. વી બદલાય તો ઈટા બદલાય ને. ઈટા એટલે શું બેટા? તો વક્રીભવનાંક બદલાય. જુદા જુદા રંગના પ્રકાશના વેગ બદલાય છે, તેથી વક્રીભવનાંકની વ્યાખ્યા મુજબ જુદા જુદા રંગના પ્રકાશ માટે અહીં આપણે પ્રિઝમ લીધો છે. પ્રિઝમ કાચનો હોય એટલે કાચના દ્રવ્ય માટે જુદા જુદા રંગના પ્રકાશનું વક્રીભવનાંક બદલાય. તેથી વક્રીભવનાંકની વ્યાખ્યા મુજબ જુદા જુદા રંગના પ્રકાશ માટે દ્રવ્યનો વક્રીભવનાંક બદલાય. તેથી દરેક રંગનું થાય શું બેટા? વક્રીભવનાંક એ વક્રીભવનનું માપ આપે છે, તો તેથી દરેક રંગનું જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન થાય. આટલી વસ્તુ અગત્યની. હવે તમારે અહીં જોવાનું બેટા કે રાતા રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે હોય એટલે એનું વક્રીભવનને તમે વિચલન પણ બોલી શકો. એનું વક્રીભવન સૌથી ઓછું થાય અને જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો માટે એનું વક્રીભવન સૌથી વધારે થાય છે. લખવાનું કે કાચમાં આ રાતો રંગ છે એનો વેગ સૌથી વધારે માટે વિચલન સૌથી ઓછું થાય. વિચલન એટલે વાંકો સૌથી ઓછો વળે. અને કાચમાં જાંબલી રંગ છે એનો વેગ સૌથી ઓછો છે માટે એનું વિચલન સૌથી વધુ થાય. ક્લિયર? બીજી વાત, પ્રિઝમની બીજી બાજુએ રાખેલા સફેદ પડદા પર આપણને કેટલા રંગનો રંગીન પટ્ટો જોવા મળે છે? તો આ 7 રંગનો રંગીન પટ્ટો જોવા મળે છે. તો આ 7 રંગનો જે રંગીન પટ્ટો છે ને બેટા, એને વર્ણપટ કહેવાય. અને આ વર્ણપટના રંગોના નીચેથી ઉપર મુજબ અનુક્રમે તમારે પેલું ટૂંકમાં યાદ રાખવાનું, જાની વાલી પીનારા. ક્લિયર? પણ લખવાનું પૂરા શબ્દોમાં કે આ વર્ણપટના રંગોના નીચેથી ઉપર મુજબ અનુક્રમે જાંબલી, નીલો વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો છે.
આટલી વાત લખી અને પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન આપણે પૂરું કરવાનું. ફરી એકવાર, સૌથી પહેલાં તો પ્રકાશના વિભાજનની ઘટના સમજવી છે પ્રિઝમ વડે. તો પ્રકાશના વિભાજનની વ્યાખ્યા લખવાની. શું વ્યાખ્યા હતી બેટા? કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન કહેવાય. પછી આપણે આકૃતિ દોરવાની. આકૃતિ દોર્યા પછી નીચે આપણે એની સમજૂતીની શરૂઆત કરવાની. શ્વેત પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. 7 રંગોના પ્રકાશના વેગ હવા અને શૂન્યાવકાશમાં એક સમાન છે, પણ કાચ, પાણી, ગ્લિસરીન જેવા જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં જુદા જુદા રંગના પ્રકાશના વેગ શું થાય? બદલાય. જુદા જુદા વક્રીભવનકારક માધ્યમમાં જુદા જુદા રંગના પ્રકાશના વેગ બદલાય છે. તેથી વક્રીભવનાંકની વ્યાખ્યા મુજબ જુદા જુદા રંગના પ્રકાશના દ્રવ્યનો વક્રીભવનાંક બદલાય, અને વક્રીભવનાંક બદલાય એટલે જુદા જુદા રંગના પ્રકાશનું વક્રીભવન જુદા જુદા પ્રમાણમાં થાય. એટલે અહીં લખ્યું છે, તેથી દરેક રંગનું જુદા જુદા પ્રમાણમાં વક્રીભવન થાય છે. 2 રંગોનું વક્રીભવન આપણે સમજાવી દેવાનું છે કે કાચમાં રાતા રંગના પ્રકાશનો વેગ સૌથી વધારે, માટે એનું વિચલન સૌથી ઓછું. ચાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો, માટે એનું વિચલન સૌથી વધારે થાય. અને છેલ્લા વાક્યમાં લખી નાખવાનું કે પ્રિઝમની કોઈ એક સપાટી પર તમે શ્વેત પ્રકાશ આપાત કરો તો પ્રિઝમની બીજી બાજુએ રાખેલા સફેદ પડદા પર 7 રંગોનો જે રંગીન પટ્ટો જોવા મળે છે, આ રંગીન પટ્ટાનો ને વર્ણપટ કહેવાય. અને આ વર્ણપટના રંગોનો નીચેથી ઉપર મુજબ ક્રમ અનુક્રમે ચાંબલી, નીલો વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો છે. ક્લિયર બેટા? વર્ણપટ કોને કહેવાય? વર્ણપટના રંગોના નામ ક્રમમાં લખો તો નીચેથી ઉપર મુજબ જ ક્રમમાં લખવાના. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ઉપરથી નીચે મુજબ રંગોના ક્રમ કયા છે, તો આપણે એના કરતાં ઊંધું લખી નાખવાનું. રાના પીલી વાનીજા લખવાનું. બરાબર? ટૂંકમાં ચાંદીવાળી પીનારા તમે યાદ રાખશો ને એટલે ઉપરથી નીચે મુજબનો ક્રમ. તમને આવો પણ પ્રશ્ન પૂછાય કે શ્વેત પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્ય ક્રમે આવતો પ્રકાશ કયો છે? તો અહીં જુઓ બેટા, કુલ 7 રંગો છે. નીચેથી 3 અને ઉપરથી 3 કાઢી નાખો તો વચ્ચે કયો બચે છે? તો લીલો. તો લીલા રંગનો પ્રકાશ એ બરાબર મધ્યમાં આવતો પ્રકાશ છે. ક્લિયર? ચલો, આટલી વાત લખ્યા પછી શ્વેત પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે ને એ સમજાવતો એક પ્રયોગ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરેલો. ક્લિયર? તો હવે આપણે શું કરવું છે બેટા? કે શ્વેત પ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે તે સમજાવતો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો. કયો પ્રયોગ વર્ણવો બેટા? આપણે ન્યૂટનનો પ્રયોગ વર્ણવવાનો છે. એને શું કર્યું બેટા? કે 2 સમાન પ્રિઝમ કોણવાળા 2 પ્રિઝમ લીધા. એને એક પ્રિઝમને P1 નામ આપી દેવાનું અને બીજો પ્રિઝમ લીધો. બંનેના પ્રિઝમ કોણ સમાન રહે એની કાળજી લીધી. અને બીજો પ્રિઝમ P2 લીધો. સમાન પ્રિઝમ કોણવાળા 2 પ્રિઝમ લીધા. આકૃતિમાં બતાવ્યા મુજબ બંનેના પાયા P1 અને P2 બંનેના પાયા પરસ્પર વિરુદ્ધ દિશામાં રહે એ રીતે ગોઠવ્યા. હવે જરા ધ્યાન આપજો બેટા. એક પ્રિઝમ પર એને શ્વેત પ્રકાશ આપાત કર્યો તો શું થશે બેટા? આની માફક એ 7 રંગોમાં વિભાજિત થઈ જાય. આપણે 7 રંગો નથી બતાવવાના. આપણે શું કરવું છે બેટા? 2 જ રંગો બતાવીએ. નીચે વાયોલેટ એટલે ચાંબલી અને ઉપર રેડ એટલે રાતો. ચલો બેટા, તો 12 નીકળશે તો પણ એ કયા રંગો નીકળશે? વાયોલેટ અને રાતો. હવે શું થશે બેટા? કે બાજુમાં એને શું કરેલું કે પ્રિઝમ જ મૂકેલો, એટલા જ પ્રિઝમ કોણવાળો પ્રિઝમ મૂકેલો પણ ઊંધો મૂકેલો. ક્લિયર? તો ઊંધો મૂક્યો ને તો શું થયું બેટા? તો પ્રથમ પ્રિઝમ વડે જે પ્રકાશનું વિભાજન હતું ને એ બીજા પ્રિઝમ વડે નાબૂદ થયું. નાબૂદ થયું એટલે શું થશે બેટા? કે આ બંને પ્રિઝમ વડે જે પ્રકાશના કિરણો છે એનું પુનઃ સંયોગીકરણ થાય અને આ પ્રિઝમના જોડકામાંથી નિર્ગમન પામતો જે પ્રકાશ છે ને એ પ્રકાશ અહીં આપાત પ્રકાશ જેવો જ મળે, એટલે કે શ્વેત પ્રકાશ. આના પરથી એને એવું નક્કી કર્યું કે શ્વેત પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે?
7 રંગોનું મિશ્રણ છે. પ્રયોગ બિલકુલ સિમ્પલ હતો બેટા. એને શું કરેલું કે સમાન પ્રિઝમ કોણવાળા 2 પ્રિઝમ P1 અને P2 લીધા. આકૃતિમાં બતાવ્યા મુજબ એના પાયા પરસ્પર વિરુદ્ધ દિશામાં રહે એ રીતે ગોઠવી દીધા. એને એક પ્રિઝમ પર એને શ્વેત પ્રકાશ આપાત કર્યો તો પ્રથમ પ્રિઝમ વડે થયેલું પ્રકાશનું વિભાજન છે એ બીજા પ્રિઝમ વડે નાબૂદ થાય. એટલે કે પ્રિઝમના જોડકામાંથી નિર્ગમન પામતો પ્રકાશ પણ કયો પ્રકાશ મળે છે? શ્વેત પ્રકાશ જ મળે છે. આના પરથી એને એવું નક્કી કર્યું કે શ્વેત પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે? 7 રંગોનું મિશ્રણ છે. એને બેટા શું કરેલું કે 2 સમાન પ્રિઝમ કોણવાળા પ્રિઝમ લીધા ને તો એને એવું પહેલાંથી નક્કી જ કરી દીધેલું કે જો પ્રથમ પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન થતું હોય તો બીજા પ્રિઝમને જો હું ઊંધો ગોઠવી દઉં ને બેટા તો એ વિભાજન છે એ નાબૂદ થઈને પછી એ પ્રિઝમના જોડકામાંથી નિર્ગમન પામતો પ્રકાશ શ્વેત પ્રકાશ જ હોવો જોઈએ. ક્લિયર? એના પરથી એને એવું નક્કી કર્યું કે શ્વેત પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ છે? 7 રંગોનું મિશ્રણ છે. ક્લિયર? તો ન્યૂટનનો પ્રયોગ વર્ણવો અથવા તો તમને આવું પૂછે કે એક પ્રિઝમ વડે થયેલું પ્રકાશનું વિભાજનનું પુનઃ સંયોગીકરણ કરીને ફરી પાછો શ્વેત પ્રકાશ મેળવી શકાય છે તે દર્શાવતી રેખાકૃતિ દોરો. તો તમારે આ રેખાકૃતિ દોરી દેવાની. બોલો ક્લિયર? તો આટલી વાત લખી અને આપણે શું કરીશું બેટા? આ પ્રયોગ પૂરો કરીશું. આજે આપણે અગત્યના કેટલા પ્રશ્નોની ચર્ચા કરી? તો સૌથી પહેલો જે પ્રશ્ન હતો ને બેટા એ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. સમજાવતો પ્રયોગ ભણ્યા. બરાબર? પછી શું થયું બેટા? તો પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન સમજ્યા. અને ત્રીજો કયો પ્રશ્ન ભણ્યા બેટા? તો ન્યૂટનનો પ્રયોગ ભણ્યા. ક્લિયર? આજના લેક્ચરના જો કોઈ અગત્યના ટૉપિક હોય ને બેટા તો આ 3 ટૉપિક છે. ક્લિયર? ખૂબ જ બારીકાઈથી બેટા લેક્ચરનો અભ્યાસ કરવાનો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન રહે. આ 3 જ પ્રશ્નોની ચર્ચા કરી છે. બરાબર? બાકીના પ્રશ્નોની ચર્ચા હવે આપણે આ પ્રકાશના વિભાજન પર આધારિત એક અગત્યની પ્રકાશીય ઘટનાની ચર્ચા કરવાની છે. બરાબર? એ ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. આજના દિવસના મુખ્ય આકર્ષણો કયા હતા? તો પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવતો પ્રયોગ, પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન એટલે કે આ આકૃતિવાળો પ્રયોગ, અને ન્યૂટનનો પ્રયોગ એટલે કે આ પ્રયોગ. 3 પ્રશ્નોની આપણે આગળ ચર્ચા કરી છે. બરાબર? આપણે 3 પ્રશ્નો ખૂબ જ બારીકાઈથી તૈયાર કરીશું. ઓકે બેટા? બાય. આવજો.